નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું સ્વાગત છે. આપ સૌ જાણો છો કે આપણે અત્યારે જે સિરીઝ ચાલુ કરેલી છે એસએમસી ક્લાર્ક માટેની, જેની અંદર આપણે ગુજરાતી મુલકી સેવાના નિયમોમાં એમસીક્યુ સિરીઝની શરૂઆત કરેલી છે. એમાં ઓલરેડી આપણે 5 પાર્ટ કવર કરી ચૂકેલા છીએ. આજે આપણે 4 પાર્ટ કવર કરી ચૂકેલા છીએ. આજે આપણે 5મો પાર્ટ કવર કરવા છે, જેની અંદર આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ની વિશે ચર્ચા કરીએ છીએ અને સોલ્વ કરીએ છીએ, જે આપણે આવનારી એક્ઝામની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાના છે. તો આપણે વધારે ટાઈમ ના લેતા ફટાફટ ક્વેશ્ચન સોલ્વ કરતા જઈએ. અહીંયા ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે, રૂપાંતરિત રજા, જેને આપણે કોમ્યુટેડ લીવ કહીએ છીએ, તે ક્યારે મળે? લગ્ન માટે, તબીબી પ્રમાણપત્રના આધારે, ફરવા માટે કે મરજી મુજબ? આનો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? જે પણ વિદ્યાર્થી મિત્રને સાચો જવાબ આવડતો હોય તે કોમેન્ટ કરે, અથવા તો ગેસ કરવા માટે પણ ગેસ કરીને કોમેન્ટ કરી શકે છે. ઓર ડાયરી લઈને બેઠા હોય તો ડાયરીની અંદર પણ નોટ કરી શકે છે. અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે. 4 ઓપ્શનમાંથી સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં સાચો જવાબ છે આપણો બી, તબીબી પ્રમાણપત્રના આધારે. ઓકે, ચલો બીજા નંબરનો ક્વેશ્ચન છે, એક દિવસની રૂપાંતરિત રજા લઈએ તો એચપીએલ ના ખાતામાંથી કેટલા દિવસ કપાય? 1 દિવસ, 1.5 દિવસ, 2 દિવસ કે કપાય જ નહીં? અહીં સાચો જવાબ છે સી, 2 દિવસ કપાય. ચલો નેક્સ્ટ, ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, અભ્યાસ માટે મેડિકલ સર્ટિફિકેટ વગર સમગ્ર નોકરીમાં કેટલી રૂપાંતરિત રજા મળે? 30 દિવસ, 60 દિવસ, 90 દિવસ કે 120 દિવસ? અહીં આપણો સી જે છે તે સાચો જવાબ છે, 90 દિવસની રૂપાંતરિત રજા મળે. ચલો ચોથા નંબરનો ક્વેશ્ચન છે, રજા જે જમા નથી, લીવ નોટ ડ્યુ, સમગ્ર નોકરીમાં મહત્તમ કેટલી મળે? 180 દિવસ, 240 દિવસ, 360 દિવસ કે 90 દિવસ? અહીંયા આપણો સી ઓપ્શન છે 360 દિવસ, તે સાચો છે. પાંચમો ક્વેશ્ચન છે, અસાધારણ રજા, જેને આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી લીવ કહીએ છીએ, EOL, એટલે કઈ રજા? બોનસ રજા, બિનપગારી રજા, માંદગીની રજા કે પ્રસૂતિ રજા? પાંચમા ક્વેશ્ચનની અંદર આપણો સાચો જવાબ છે બી, બિનપગારી રજા. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, ખાસ અશક્તા રજા, જેને આપણે સ્પેશિયલ ડિસેબિલિટી લીવ કહીએ છીએ, મહત્તમ કેટલી મળે? 12 મહિના, 18 મહિના, 24 મહિના કે 36 મહિના? અહીં આપણો સી ઓપ્શન 24 મહિના છે, તે સાચો છે. સાતમા નંબરનો ક્વેશ્ચન છે, પ્રસૂતિ રજા, મેટર્નિટી લીવ કેટલા દિવસની મળે છે? 135 દિવસ, 180 દિવસ, 90 દિવસ કે 120 દિવસ? અહીં સાચો જવાબ છે બી, 180 દિવસની મળે છે. આ બધા જે ક્વેશ્ચન છે ને વિદ્યાર્થી મિત્રો, એ યુનિક ક્વેશ્ચન છે અને એક્ઝામની અંદર પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ જે પણ આપણે એમસીક્યુ સોલ્વ કરીએ છીએ ને, એને ખાસ ધ્યાન રાખજો. તમે નોટ પણ બનાવી શકો છો અને જોજો તમારે એક્ઝામ આવે ત્યાં સુધીમાં, તેથી કરીને આ વસ્તુ જે છે ને આપણે વધારે વાંચવાની જરૂર ના પડે. ઓકે, આમાં જ આપણું ક્લિયર થઈ જાય. ચલો આઠમા નંબરનો ક્વેશ્ચન આપણે જોઈએ, ગર્ભપાત મિસકેરેજના કિસ્સામાં કેટલી રજા મળે? 15 દિવસ, 30 દિવસ, 45 દિવસ કે 60 દિવસ? અહીં આપણો સી ઓપ્શન છે 45 દિવસ, તે સાચો છે. 9 નંબરનો ક્વેશ્ચન છે, પેટર્નિટી લીવ, પિતૃત્વ રજા કેટલા દિવસની મળે? 7 દિવસ, 10 દિવસ, 15 દિવસ કે 30 દિવસ? અહીં આપણો સી ઓપ્શન 15 દિવસ, તે સાચો છે. 10મા નંબરનો ક્વેશ્ચન છે, હોસ્પિટલ રજા, હોસ્પિટલ લીવ કોને મળે છે? માત્ર ડોક્ટરને, તમામ કાયમી કર્મચારીને, જોખમી કામ કરતા અમુક વર્ગના કર્મચારીને
કે દર્દીને? અહીંયા આપણો સી ઓપ્શન, જોખમી કામ કરતા અમુક વર્ગના કર્મચારીઓને હોસ્પિટલ લીવ મળે છે. ચલો 11મા નંબરનો ક્વેશ્ચન છે, કયા મ્યુનિસિપલ વિસ્તારમાં સ્થાનિક મુસાફરી માટે વધુ છૂટછાટ મળે છે? અમદાવાદ વડોદરા, દિલ્હી મુંબઈ, સુરત રાજકોટ કે ગાંધીનગર? અહીંયા આપણો બી ઓપ્શન દિલ્હી મુંબઈ સાચો છે. 12 નંબરનો ક્વેશ્ચન છે, દૈનિક ભથ્થું ડીએ જેને આપણે કહીએ છીએ મેળવવા મુખ્ય મથકથી ઓછામાં ઓછું કેટલું અંતર હોવું જોઈએ? 5 કિલોમીટર, 8 કિલોમીટર, 10 કિલોમીટર કે 16 કિલોમીટર? આપણો સાચો ઓપ્શન છે બી, 8 કિલોમીટર હોવું જોઈએ. 13 નંબરનો ક્વેશ્ચન છે, 6 થી 12 કલાકની ગેરહાજરી માટે કેટલા ટકા દૈનિક ભથ્થું મળે? 30%, 50%, 70% કે 100%? અહીંયા આપણો ઓપ્શન બી 50% છે તે સાચો છે. 14 નંબરનો ક્વેશ્ચન છે, 6 કલાકથી ઓછી ગેરહાજરી માટે કેટલા ટકા દૈનિક ભથ્થું મળે? 10%, 30%, 50% કે મળે જ નહીં? અહીંયા આપણો ઓપ્શન બી 30% છે તે સાચો છે. 15મા નંબરનો ક્વેશ્ચન છે, 12 કલાકથી વધુ ગેરહાજરી માટે કેટલા ટકા દૈનિક ભથ્થું મળે? 50%, 75%, 100% કે 125%? અહીંયા આપણો સી છે 100% તે સાચો જવાબ છે. 16 નંબરનો ક્વેશ્ચન છે, અમદાવાદ શહેરને ડીએ માટે કયા વર્ગમાં મૂકવામાં આવેલું છે? A1, A, B1 અથવા તો સી? અહીં આપણો જવાબ છે અહીં આપણો જવાબ જસ્ટ અ મિનિટ, બી જે છે તે સાચો છે. અમદાવાદ શહેરને આપણે એ કેટેગરીમાં મૂકવામાં આવેલું છે. 17 નંબરનો ક્વેશ્ચન જોઈએ, સુરત અને વડોદરા કયા વર્ગના શહેરમાં આવે છે? A, B1, A1 કે B2? અહીં ઓપ્શન બી જે છે તે સાચો છે, B1 કેટેગરીમાં મૂકવામાં આવેલું છે. 18 નંબરનો ક્વેશ્ચન છે, ભારતના કયા 4 શહેરો A1 કેટેગરીમાં છે? મુંબઈ, દિલ્હી, કલકત્તા, ચેન્નઈ, મુંબઈ, દિલ્હી, અમદાવાદ, બેંગ્લોર, દિલ્હી, પુણે, હૈદરાબાદ, મુંબઈ, ચેન્નઈ, સુરત, કાનપુર, દિલ્હી? અહીં આપણો એ ઓપ્શન જે છે દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ તે સાચો જવાબ છે, જેને A1 કેટેગરીમાં મૂકવામાં આવેલું છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આ બધા જે એક્ઝામમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. 19 નંબરનો ક્વેશ્ચન છે, બદલી સમયનું મુસાફરી ભથ્થું જેને આપણે ટીએ કહીએ છીએ તે ક્યારે લેણું થાય? ઓર્ડર મળે ત્યારે, મુસાફરી પૂરી થયાના બીજા દિવસે, હાજર થયાના 10 દિવસ પછી કે જૂના મથકેથી છૂટા થાય ત્યારે? અહીંયા આપણો બી ઓપ્શન સાચો છે, મુસાફરી પૂરી થયાના બીજા દિવસે. ચલો 20 નંબરનો ક્વેશ્ચન જોઈએ, જો સામાન અલગથી મોકલ્યો હોય તો તેનું ભથ્થું ક્યારે લેણું થાય? મોકલ્યા તારીખે, સામાન નવી જગ્યાએ પહોંચે તેના બીજા દિવસે, 1 મહિના પછી કે બિલ રજૂ કરીએ ત્યારે? અહીંયા આપણો ઓપ્શન બી છે તે સાચો છે, સામાન નવી જગ્યાએ પહોંચે તેના બીજા દિવસથી શરૂ થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 20 ક્વેશ્ચન સોલ્વ કર્યા. તો તમારા ટોટલ કેટલો સ્કોર થયો છે તમે નીચે કોમેન્ટ કરી શકો છો. ઓકે, આપણે કયા સ્ટેજ પર છે તે ખ્યાલ આવે. આપણું પોતાનું સેલ્ફ ઇવેલ્યુએશન કરવાનું છે અને આવનારી એસએમસી ક્લાર્કના જે પણ રિલેટેડ બેચ છે તે આપ જોઈ શકો છો નોલેજ સંકુલની એપ્લિકેશનમાં. એની અંદર આપણે જીપીએમસી એક્ટ, જીસીએસઆર, બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ, સરકારી લેખન પદ્ધતિ, એના આપણે લેક્ચર, થિયરી બુક અને એમસીક્યુ બધાનું જ મટીરિયલ પ્રોવાઈડ કરીએ છીએ ફક્ત ને ફક્ત 888માં, જે આખા ગુજરાતમાં કોઈ પણ પ્રોવાઈડ કરી શકતું નથી. તો તમારો કોઈ પણ સુઝાવ છે, કોઈ પણ ક્વેરી છે, કંઈ પણ પૂછવું કરવું હોય તો આ નંબર પર તમે સંપર્ક કરીને પૂછી શકો છો. તો આપણે મળીએ આ સિરીઝને કન્ટિન્યુઅસ રાખવા માટે. તમે વિડીયોને પ્લીઝ લાઈક કરો. ઓકે,
આપ જેટલા પણ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ છીએ ને એ બધા જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જે પૂરેપૂરી શક્યતા છે કે બેઠે બેઠા ક્વેશ્ચન આપણને એક્ઝામમાં જોવા મળે. ઓકે, તો આપણે મળીએ આપણે નેક્સ્ટ MCQ સિરીઝમાં પાર્ટ નંબર 6માં. જય હિન્દ, જય ભારત.